જય દ્વારકાધીશ બધાને। આજનો માણસ છે ને પોતાની જાતને ભગવાન સમજવા માંડ્યો છે। એને કોઈના બાપની બીક નથી, એમ ભગવાનની બીક નથી એને। આવું એટલા માટે કહું છું કે કારણ કે મને સાંભળવામાં આવ્યું કે મને એવી ખબર પડી કે હવે છોકરાઓનું ભણવાનું બંધ કરાવી દીધું અને મારી છોકરી, મારી દીકરી રાજવી છે ને એને તો સ્પેશિયલ કામવાળી તરીકે રાખી છે અને એ લોકો હદના વટેલા છે, હદના વટેલા। એનામાં કોઈ જાતની દયા જ નથી। તમે એમ સમજો ને કે આમ રાક્ષસ કરતાંય બે જ છે। એટલે સ્પેશિયલ છોકરાઓનું ભણવાનું બંધ કરાવીને છોકરીને સ્પેશિયલી કામવાળી તરીકે ઘરમાં રાખી છે। એક ઓલા મુન્ના બાયલાની છોકરી છે 25 વર્ષની, એની પાસે કાંઈ કામ ન કરાવે। હું અહીંયા હતી તો કોઈથી કંઈ કામ કોઈનું કરવાનું નહીં, બેઠા બેઠા જ ખાવાનું। નાની હતી ત્યારે મોટી થઈ ત્યારે, અત્યારે 25 વર્ષની થઈ અને મારી છોકરી 10 વર્ષની છે, ખાલી 10 જ વર્ષની। એની પાસે એ લોકો ઘરનું બધું કામ કરાવે છે। એક ઓલી હદની વટેલી નુગરી એક નંબરની, બાકી તો જેટલી ગાળું દઈને એટલી ઓછી છે એના માટે। તારું ક્યાંય સારું નહીં થાય, જીવડા પડશે તને, જીવડા બધેય જીવડા પડશે તને। અને જેને જેને મારા છોકરા છોડાવ્યા ને એ બધાય એક્સિડન્ટ થઈને મરશો, કોઈનું સારું નહીં થાય। અને હવે આ વિડીયો હું રોજ ઉતારીશ એ બધાય માટે, રોજ બોલીશ હું કે તમને બધાયને જીવડા પડશે ને મારા ભગવાન, મારી માતાજી ક્યાંક બેઠી હોય છે ને તમને હે ને ક્યાંય હક નહીં લેવા દે। મારા છોકરાઓના મોઢા મેં 2 વર્ષથી નથી જોયા, એ લોકોએ ભણવાનું મુકાવી દીધું છે અને છોકરીને સ્પેશિયલ કામવાળી તરીકે રાખી, એ બધાયનું કામ કરાવે। અને છોકરાની હવે તમને એમ થતું હોય છે ને કાને ભણાવીને શું કરવા છે, અને છોકરો હમણાં 5 વર્ષ જાય, 2-3 વર્ષ 9 વર્ષનો તો થઈ ગયો હોય, 8-9 વર્ષનો, 2-3 વર્ષ જાય એટલે હોટલમાં, તમારી હોટલમાં ઢેડા કરાવાય ને કેમ તમારી હોટલમાં રકાબી ધોરાવા કાં, એટલા માટે તમે ભણાવવાનું બંધ કરી દીધું ને। હદના વટેલાવ નુગરાવ તમારું ક્યાંય સારું નહીં થાય, ક્યાંય ભગવાન તમને માફ નહીં કરે। જે લોકો આ બધુંય કર્યું ને, જેણે મારી ઉપર દગો કર્યો, જેણે મારા બાળકો મુકાવ્યા, તમને મારી માતાજી ક્યાંય મૂકશે નહીં, ક્યાંય એટલે ક્યાંય। મારી ગતરાળમાં ને મારી મેરડી ક્યાંય તમને મૂકશે નહીં। તમે હકનો રોટલો નહીં ખાઈ શકો ને તમારા મગજમાં જીવડા પડશે, તમે એક્સિડન્ટ થઈને મરશો, તમારા હાથ પગ કપાઈ જાય। મારા છોકરાઓ મારાથી નોખા કર્યા, 2 વર્ષથી તમે જવાબ નથી દેતા ને, અને ભૂવા બધા ક્યાં મરી ગયા? તમે તો કહેતા હતા ને આવતા જતા રાખશું, તો કાં 3 મહિના બંધ કરી દીધા હતા, ત્યાં હું કોરટા પગથિયે ચડી હતી, 3 મહિના બંધ કરી દીધા હતા, જવાબ નથી દેતા ને। હવે એક ભાઈ એમ કહેતા હતા કે તમારી ફેમિલી બતાવો, અમારી આગળ પાછળ કોઈ છે જ નહીં, કોઈ નથી, અમે 2 જ જણા છીએ અને મારા પિયરમાં મારા મમ્મી પપ્પા, બસ, બાકી અમારું કોઈ છે નહીં આ દુનિયામાં। તમારું ક્યાંય એટલે ક્યાંય સારું નહીં થાય। જેમ ભગવાન કૃષ્ણએ અશ્વત્થામાને શ્રાપ આપ્યો હતો ને કે સમયના અંત સુધી રખડશે, એવી જ રીતે હું તમને બધાયને હરાપ દઉં કે તમારો ક્યાંય મોત પણ નહીં આવે ને તમારા એવા હાલ થાય, તમારા રૂવે જીવડા પડશે, તમને કાળા કોઢ નીકળશે અને તમને મોત પણ નહીં આવે ને એવા હાલ થાય, તમને માણસો જોઈ પણ નહીં શકે અને તમારી માટે મોતની પ્રાર્થના કરશે ને તો મોતેય નહીં આવે। માણસો એમ કહે ને કે છેલ્લે જીવ જાતો હોય ને તો ગીતાજી વાંચે 11 સાથે, એવું કાંઈ પણ તમને કામ નહીં લાગે ને તમે એવી રીતે તડપીને જિંદગી કાઢવી પડશે તમારે। એવા હરાપ હું દઉં, આજે માથીને એના બાળકો છોડાવ્યા છે ને, અને નુગરીના પેટના એ તો હું રહેતી ને એ છોકરો પેટમાં હતા એટલે મેં ઘરનું કામ કર્યું હોય ને તો જ મને ખાવા મળતું, બાકી મને ખાવાય ન મળતું, એવી જિંદગી મારી હતી। ઘરની મેં જો મારા છોકરાઓ પેટમાં હતા ને, મને મજા ન હોય, તાવ આવ્યો કે કાંઈ પણ હોય ને, મેં એક રોટલી ન કરી હોય ને તોય આ લોકો મને આખો દી ખાવા ન દેતા। આવી જિંદગી હતી મારી અહીંયા, આવી જિંદગી હતી। તમારું ક્યાંય સારું નહીં થાય। હવે હું રોજ આ વિડીયો ઉતારીને મૂકીશ। આજે મારા છોકરાઓને કામવાળા બનાવ્યા, કાલ બીજાના હતા, અત્યારે એ જગ્યાએ મારા આવી ગયા છે।
અને તમે ભટકાઈને મરશો, ભટકાઈને કોઈ સુખેથી જીવી નહીં શકો તમે.